કરોડો રૂપિયા ગુરુદેવના નામ પર જો કોઈ ન્યોછાવર કરતું હોય ને તો આ મહાપુરુષને પણ પોતાના નામની ક્યારેય પડી નથી. તમે નહીં માનો, હમણાં 2072નું શ્રમણ સંમેલન થયું પાલીતાણામાં. 17 સમુદાયના બધા ભેગા થયા. એમાંથી 10 સમુદાયના ગચ્છાધિપતિ અને આચાર્ય ભગવંતોએ કેવડાવ્યું, જયઘોષ સુરી મહારાજ તમારે તો આવવું જ પડે, તમારા વગર આ સમુદાય સંમેલન ચાલી ન શકે. આ સંમેલનમાં તમારા જજમેન્ટો છે ને એ અમારા માટે બહુ જ ઉપકારક નીવડશે. કારણ કે વર્તમાન કાળમાં ગીતાર્થ જેને કહી શકાય એવા મૂર્ધન્ય જો કોઈ સ્થાન પર બિરાજમાન હોય ને તો જયઘોષ સુરીશ્વરજી મહારાજ છે. પોતાના સ્વાસ્થ્યને નજરઅંદાજ કરીને એમને લઈ જવા ઉચિત પણ નહોતા. આટલું બધું કીધું હોય અને આવી લાલસા કોકને ક્યારેક થઈ પણ જાય કે આપણે ત્યાં જશું તો આપણું નામ થઈ જશે. પણ આ ગચ્છાધિપતિએ કીધું તમને જ્યારે જરૂર પડે ત્યારે અડધી રાતે હું જ્યાં હું ત્યાં મને પૂછાવજો, હું જવાબ આપીશ. હું ત્યાં સુધી નહીં આવી શકું. ત્યાં ગયા હોત ને તો કદાચ 500 સાધુઓની વચ્ચે એમને પૂછીને જ બધા નિર્ણયો લેવા. એમને પોતાને ખબર હોવા છતાં પણ એમને ક્યાંય એવી આગળ આવવાની લાલસા જ નથી. અને એના જ કારણે તેઓ અમદાવાદમાં જ રહ્યા, તેઓ પાલીતાણામાં ન ગયા. અને ત્યાંથી અવારનવાર એમને પૂછાવતા ગયા અને મહારાજજી અહીંથી જવાબો આપતા ગયા. 80 વર્ષની ઉંમર હોય, આટલા મોટા ફંક્શન થતા હોય, પોતાના નિમિત્તે થતા હોય, એમને ક્યારે એમ નથી કીધું તમે મને કેમ ન લઈ ગયા, પરાણે અમારે લઈ જવા પડે. તમને નહીં ખબર હોય, જે દિવસે અમે એમને ડોમ પર લઈ ગયા, જેવા બેઠા એ બેસતાની સાથે એમણે અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજને કીધું, વર્ષો પહેલાં પ્રેમ સુરીશ્વરજી મહારાજ જીવતા હતા. 2010ની સાલ હતી કે 11ની સાલ હશે અને અહમદનગરમાં ચોમાસું હતું. ચોમાસું પૂરું થયું, કારતક છઠનો દિવસ આવ્યો, પ્રેમ સુરી મહારાજનો દીક્ષા દિવસ. બધા સાધુએ અંદર નક્કી કરેલું કે આજે આપણે મહારાજજીના ગુણાનુવાદ કરવા છે. મહારાજ ઉપર બધા સાધુ નીચે પહોંચી ગયા અને વ્યાખ્યાનમાં જોરશોરથી ગુણાનુવાદ થયા. ઉપર ગયા પછી ગુરુદેવને ખબર પડી કે આજે મારા ગુણાનુવાદ કર્યા છે. જેવી ખબર પડી એમની આંખમાંથી આંસુની ધાર નીકળી. મહારાજ અહીંયા આજથી 4 દિવસ પહેલાં પોતાના જન્મદિવસે જ્યારે બેસવા ગયા ને ત્યારે એમણે કીધું કે આજે મારે કારતક છઠનો દિવસ યાદ કરવાનો છે અને પ્રેમસુરી દાદાને આંસુ યાદ કરવાના છે. બહારથી કદાચ હું આંસુ ભલે નહીં બતાડું પણ મારું અંતર રડી રહ્યું છે મારા આટલા બધા ગુણાનુવાદ કરવાના. આ મહાપુરુષ છે અને જે પોતાના ગુણો પોતાના નામથી દૂર ભાગે છે ને, નામ એની પાછળ ભાગતું હોય છે. તમે તમારું નામ કરવા માટે જેટલા તડપશો ને એટલું જ તમારું નામ તમારાથી દૂર ભાગવાનું છે. અને આવા મહાપુરુષોના મહોત્સવ કરવાના અમને પણ એટલા જ માટે મન થાય છે. કેટલાક પૂછતા હોય છે, આટલો બધો દેખાડો, આટલો બધો ઠઠારો કરવાની શું જરૂર? ભલા માણસ, તારે ઘેર એક દીકરો આવે છે ને તારા ભાઈને કે તારી બહેનને, તું 2.5 લાખ રૂપિયા ખર્ચી નાખતો હોય છે કોઈ પાર્ટી આપીને હોટલની અંદર. તમે હિલ સ્ટેશનમાં જાઓ છો, કેટલા રૂપિયા ખર્ચીને આવો છો? આ સમરની અંદર અમદાવાદના જૈનોનો ટોટલ મારો તો હું કહું 5 કરોડથી ઓછા રૂપિયા સમર વેકેશનની અંદર ખાલી પરદેશ જવાની અંદર ખર્ચાયા હશે. મોજ મજાના જલસાની અંદર તમારા માટે, તમારા જલસા માટે તમે લાખો કરોડો રૂપિયા ખર્ચી શકો. અને ગુરુ ભગવાન શાસનના નાયક જેને કહી શકાય એમનો મહોત્સવ માટે થોડા 5-50 લાખ ખર્ચા હોય. એમાં જો ઊંચા નીચા થઈ જતા હોય ને શરમ આવવી જોઈએ. અમને સાધુઓને પણ અમારા ત્યાં એક મહાત્મા છે, બાલ અવસ્થામાં દીક્ષા લીધી, રત્નભાનુ વિજયજી, છેલ્લા 10 વર્ષથી અમારા ગચ્છાધિપતિની સેવામાં છે, સતત સેવા કરતા હોય. અને એને એક દિવસ વિચાર્યો, મને કે મહારાજને 80 વર્ષ તો થાય છે, બરાબર છે, પણ આપણું ચોમાસું હવે અમદાવાદમાં છેલ્લું છે, અહીંથી આપણે વિદાય લેશું, હવે પાછા અમદાવાદ ક્યારે આવશું ખબર નથી, ત્યારે આપણે આ ગચ્છાધિપતિનો 80મો જન્મોત્સવ સારામાં સારી રીતે ઉજવે. મેં કીધું બરાબર છે. મેં કીધું 80મી જ્યુબિલીઓને રેડિયમ જ્યુબિલી કહેવાય, નામ આપો રેડિયમ જન્મોત્સવ. અને મચી પડ્યા આ સાધુ. 8 મહિનાની અંદર સરખું સૂતો નથી, ખાધું નથી, પીધું નથી. એની એક જ ઈચ્છા હતી કે મારા ગચ્છાધિપતિનો સારામાં સારી રીતે જન્મોત્સવ કરું. આમાંથી કોઈ ગેલેરીમાં આવ્યા હતા? નીચેની ગેલેરી જોઈ હતી? તમારી લાઈફમાં કદાચ તમે આવી ગેલેરી ક્યારે જોઈ હશે? જૈન શાસનના ઘણા બધા પ્રસંગો જોયા હશે. આવી ગેલેરી તમને જિંદગીમાં ક્યારેય જોવા ન મળી હોય. એ માટે દિમાગ ચલાવવા પડે છે. એ માટે કેટલાની સાથે કોર્ડિનેશન કરવું પડે છે. 8 મહિના સુધી સળંગા સાધુએ પોતે શુક્લકડી શરીરનો હોવા છતાં પોતાના ગુરુ માટેની ભક્તિ એટલી જડબેસલાક ભરેલી છે. એને નક્કી કર્યું આપણે સારામાં સારું. મેં એમને દરેક જગ્યાએ સપોર્ટ આપ્યો અને 8 મહિનાની મહેનત તમે 8 દિવસમાં જોઈ. અને આવી રીતના ગચ્છાધિપતિને જો ઉચકવાનું કામ કર્યું છે ને, આપણે સાધુને જેટલા ધન્યવાદ આપીએ ને એટલા ઓછા છે. અને સૌથી મોટી વિશેષતા એ રહી છે, એને ક્યાંય પોતાના નામની અપેક્ષા નથી રાખી. ધારક તો રેડિયમ ગેલેરીમાં લખી શકતા હતા માર્ગદર્શક, ધારક તો પત્રિકામાં લખી શકતા હતા માર્ગદર્શક, ધારક તો પ્રોગ્રામની અંદર 10 વખત પોતાનું નામ બોલાવી શકતા હતા. કોઈ જગ્યાએ એને અપેક્ષા નથી રાખી.
મને પણ કંઈ કહીને નથી મોકલ્યા કે મારું નામ ક્યાંય નથી આવ્યું. આજે તમે નામ લેજો. આ અપેક્ષા વગર આજે જ્યારે એમણે આટલું કામ કર્યું છે ને, આપણને એમ થાય કે એની અનુમોદના કર્યા વગર કઈ રીતના રહી શકાય. હું તમને કહું છું, બીજાના સુકૃતોની અનુમોદના કરજો, તમારા દુષ્કૃતની ગરહા કરજો. અહંકારને નામશેષ કરવો હોય, આ એની પહેલી કન્ડિશન છે. તમારા ગાણા ગાવાના બંધ કરી દો, તમારી પ્રસિદ્ધિની અપેક્ષા બંધ કરી દો. સુરત જેવા બનો.